તો એના આન્સરમાં કહી રહ્યા છે અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ. અનાદિ અવિદ્યા છે એનાથી બદ્ધમ બ્રહ્મ, બ્રહ્મ બંધાયેલો છે. અનાદિ અવિદ્યાથી બ્રહ્મ બંધાયેલો છે. તત્કિલ કારણમ, અને એ બ્રહ્મ જે છે પોતાના અજ્ઞાનના કારણે આ સ્વ અવિદ્યા, પોતાની અવિદ્યાથી સંસરતી, આ સંસાર પેદા કરે છે. પછી મુક્તિ કેમ થશે ભાઈ? કલ્પિત વાક્ય તો મુક્તિ. કલ્પિત વાક્ય તો એટલે ગુરુના ઉપદેશથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય. આ સિદ્ધાંત છે માયાવાદ. આપણો સિદ્ધાંત નથી આવો. માયાવાદ એમ કે છે કે જે બ્રહ્મ છે એને અજ્ઞાન થઈ જાય. આ બ્રહ્મને અજ્ઞાન થઈ જાય. એટલે આ જરા સાંભળવામાં જ વિચિત્ર લાગે આપણને, પણ એ લોકો એનો કે છે બ્રહ્મને અજ્ઞાન થાય. અજ્ઞાનના, જેમ આપણે રાત્રે સૂઈ જઈએ પછી અજ્ઞાનના કારણે આપણે સપનું આવે, ડ્રીમ આવે. ડ્રીમમાં આખું નવું, સપનામાં નવું સંસાર પેદા થાય, બરાબર. પછી જ્યારે જાગી જઈએ ત્યારે એ અજ્ઞાન દૂર થઈ જાય, પછી સાચા જગતમાં આપણે આવી જઈએ. એવી રીતે બ્રહ્મને ડ્રીમ આવ્યું એટલે આ જગત પેદા થઈ અજ્ઞાનના કારણે, એમ માને છે. હવે તો પછી આપણી મુક્તિ કેમ થશે ભાઈ? આ જગતમાં આપણે ડ્રીમમાં ફસાઈ ગયા. હવે આમાં તો દુઃખ, અહીંયા તો દુઃખ જ દુઃખ દેખાય છે. સુખની ખાલી થોડી ઘણી આપણને આભાસ થાય સુખનું, બાકી દુઃખ જ દુઃખ જ છે. નહીં, એ જ સમજાવે મુક્તિ કેમ? તો કલ્પિત વાક્ય. તો આ કલ્પિત વાક્ય એ આપણું છે. એ લોકો એમ નહીં કે કલ્પિત વાક્ય છે. એ લોકો કે ભાઈ ગુરુના વાક્યોથી જ્ઞાન આપણને થાય તો આપણને મુક્તિ મળી જાય. પણ એ સપનામાં જ ગુરુ દેખાશે ને. જો અત્યારે ડ્રીમ ચાલી રહી છે, આપણે બધા ફસાયેલા છીએ મુક્તિમાં. હવે આપણે એમાં કોઈ ગુરુ મળશે, એવી આપણે બી મિથ્યા, ગુરુ બી મિથ્યા. ગુરુ આપણને કંઈ સમજાવશે એ પણ મિથ્યા. એનાથી આપણે મુક્ત કેવી રીતે થઈ જશું? એ કંઈ સમજણ ન પડી. પણ એ લોકોનો આ સિદ્ધાંત છે. ગુરુ ઉપદેશથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થશે, બ્રહ્મ જ્ઞાન, મુક્તિ મળશે. એ ગુરુ ઉપદેશ ક્યાંથી આપશે? વેદમાંથી. વેદ બધું તો આ સપનામાં જ દેખાઈ રહ્યું છે, તો વેદ બી મિથ્યા છે. તો એનો વિચાર હજી આગળ સુધી કદાચ નહીં કર્યો એ લોકોએ. આપણે કર્યો છે એટલે કલ્પિત વાક્ય. મહાપ્રભુજી શું મૂક્યું? કલ્પિત વાક્ય. તો કહી રહ્યા છે કે ભાઈ અનાદિ અવિદ્યા અહમ અજ્ઞ એથી અનુભવ સિદ્ધા ભાવ રૂપા તેન બદ્ધમ ચૈતન્યમ તદ અધ્યાસાત એતાદૃશમ જગત કારણમ. હવે અનાદિ અવિદ્યા જેનો આદિ નથી એવી જે અવિદ્યા એટલે અજ્ઞાન છે, ઇગ્નોરન્સ છે, એ ઇગ્નોરન્સના કારણે જે ચૈતન્ય આનંદ જ્ઞાનરૂપ જે બ્રહ્મ છે એ બંધાઈ જાય છે. એ જ જગતનું કારણ છે. સિમ્પલ થઈ ગયું ને. બ્રહ્મ કારણ કયો બ્રહ્મ કારણ છે જગતનો? જે અજ્ઞાનથી બંધાયેલો છે તે બ્રહ્મ. એટલે આપણે બે બ્રહ્મ માનવા પડશે. એક શુદ્ધ બ્રહ્મ માનવો પડશે, એક બીજો બ્રહ્મ એવો માનવો પડશે જે અજ્ઞાનથી બંધાયેલો છે. તો અજ્ઞાનથી બંધાયેલો જે બ્રહ્મ છે એ જગતનું કારણ છે. શુદ્ધ બ્રહ્મ જગતનું કારણ નથી. હા, એવો અર્થ કરવો પડે. તમે એમ કહો કે અજ્ઞાનથી બંધાયેલો બ્રહ્મ, તો પછી શુદ્ધ બ્રહ્મ બી અલગ લેવો પડે ને. હા, કેમ કે એનો પછી એમ લોકોની લોજિક પણ આપે છે, સાથે લોજિક પણ આપે છે. શું લોજિક આપે છે? કાર્ય અનુરૂપસ્ય એવ કારણસ્ય યુક્તત્વાત. જેવું કાર્ય હોય એવું જ કારણ હોવું જોઈએ, બરાબર. હવે કાર્ય શું છે? આ જગત જે દેખાઈ રહ્યું છે કાર્ય છે. હા, યસ, કાર્ય છે. આ જગત કેવું છે? જડાત્મક, જડ છે, હે છે, તુચ્છ છે. આમાં કંઈક મજા આવું દેખાતું નથી. અમને તો દેખાય છે જન્મમાં પણ દુઃખ, મરણમાં પણ દુઃખ, જન્મ્યા પછી આદિ વ્યાધિ ઉપાધિ દુઃખ, પછી વૃદ્ધાવસ્થા દુઃખ, માંદગી દુઃખ, સંઘર્ષ કરવાનું લાઈફમાં એ દુઃખ, શત્રુ થાય લાઈફમાં એ દુઃખ. દુઃખની લિસ્ટ વધારે છે, સુખની લિસ્ટ ઓછી છે. માણસ સંતોષ માને કે આ સુખ મળે છે ને, ચલો આનંદ કરીએ. એવું જ તો છે આ માણસને.
એટલે પછી આંખ આડા કાન કરવાના. એ ગુજરાતીમાં કહેવાય છે આંખ આડા કાન કરવું. એનો શું મતલબ? આંખ આડા કાનનો મતલબ શું? હે? હા, કે હકીકતને આપણે ઇગ્નોર કરીએ. ઇગ્નોર ઇટ. બહુ બહુ આનંદ છે. આનંદ જેવું કાંઈ નથી, તકલીફ જ છે. પણ શું છે કે ગાલ ઉપર થપ્પડ મારીને લાલ રાખવાના, એવી સ્થિતિ માણસની છે. એ સ્વીકારવા તૈયાર નથી. એટલે આ હે છે, આ જગત હે છે. અથવા કારણે ન અપી તથા યુક્તેન ભાવ્યમ. તો કારણ પણ તો એવું જ હોવું જોઈએ ને. કારણ પણ તો આ કાર્ય જેવું જ હોવું જોઈએ ને, હે જેવું જ હોવું જોઈએ ને એમ. એટલે કારણ भी वाई के अनुकूल वैसो ही होवे है. कार्य जगत जड़ रूप है, हे है. कर्दरी उत्पत्ति अंत वारो है, तो कारण भी वैसो ही जड़ है, तुच्छनिष्ठ होना चाहिए. આ એ લોકોની યુક્તિ છે. એને સી મહાપુરુષજી આ તમારી યુક્તિ યુક્તાભાસ, એ આભાસ, યુક્તિ નથી, એ લોજિક નથી આપ્યું તમે. એ લોજિક ખાલી દેખાડવા પડતું લોજિક છે, બાકી લોજિક છે નહીં એમાં. યુક્તિ આભાસ છે. વાસ્તવમાં શું છે? વસ્તુ સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત ઇતિ સ આત્માનમ સ્વયં અકુરુત ઇતિ પ્રજાય ઇત્યાદિ વાક્યૈ સ્વતો પ્રમાણભૂતૈ નિસંદિગ્ધમ પ્રતિપાદ્યતે કાર્યરૂપસ્ય જગત બ્રહ્મત્વમ. વાસ્તવિક સ્થિતિ શું છે? વાસ્તવિક સ્થિતિ એ છે કે આ જે શ્રુતિનું કોટેશન છે 33 ઉપનિષદનું, કે સત્ય અને અનૃત સત્ય થયો. સત પ્લસ અનૃત ઇઝ ઇક્વલ ટુ સત્ય. સત્ય એટલે જે આપણને દેખાઈ રહ્યું છે. અનૃત એટલે દેખાઈ નથી રહ્યું. ઘણી બધી વસ્તુ એવી છે જે નથી દેખાઈ રહી તો પણ છે. આપણને શું લાગે છે કે આપણને દેખાય ને એ જ છે. પણ વૈજ્ઞાનિકો એમ કહે છે કે ખાલી 20% જ દેખાય છે, બાકી 80% દેખાતું જ નથી આપણને. તો એ વસ્તુ નથી, છે ને. તો ટોટાલિટીમાં શું આવવું જોઈએ? જે હિડન પ્લસ અનહિડન, ત્યારે ટોટાલિટી આવે ને. એટલા માટે સત્યમાં બંને ઇન્ક્લુડ કરવા પડશે. તો શ્રુતિ પણ આ કહે છે કે સત્ય અનૃત એ સત્ય થાય છે. સ આત્માનમ સ્વયં અકુરુત, તે જે પરમાત્મા છે તે પોતે જ આ જગત રૂપથી થઈ ગયા. ઇતિ પ્રજાયેય બહુશ્યામ પ્રજાયેય. ભગવાન જ ઘણા બધા રૂપથી પોતાની ઈચ્છાથી થયા છે. એ બધી વાત શ્રુતિમાં કહી છે. ઇત્યાદિ વાક્ય, આ બધા વચનોથી શું સિદ્ધ થયું? કે સ્વતઃ પ્રમાણભૂતૈ. સ્વતઃ પ્રમાણભૂત શું છે? વેદ. એમાં નિસંદિગ્ધમ પ્રતિપાદ્યતે, કોઈ પણ સંદેહ વગર કાર્યરૂપ જે જગતનું બ્રહ્મપણું પ્રતિપાદન થયું છે. આ જે દેખાય છે જગત એ બ્રહ્માત્મક છે, પ્રતિપાદન થયું છે. આમાં કોઈ સંદેહ નથી. એટલે તમારી વાત અમે યુક્તિ આભાસ કહી રહ્યા છે. તમારી યુક્તિ જે છે તે મિથ્યા છે. એ અમે શા માટે કહીએ વાત? કેમ કે સ્વતઃ પ્રમાણભૂત જે શ્રુતિ વેદના વચનથી તમારી યુક્તિ ખોટી થાય છે. એટલા માટે કુત્સિતત્વમ ન ક્વચિદપી બ્રહ્મવિદામ હૃદય ભાસતે. હવે स्वयं प्रमाण वेद वाक्य अंशो कार्यरूप जगत को ब्रह्मपनो सिद्ध कियो. यही कारण ब्रह्म ज्ञानी को जगत को तुच्छपनो अथवा कुत्सितपनो नहीं दिखे है. कुत्सितत्वम न क्वचिदपि ब्रह्मविदाम हृदय भासते. ब्रह्मविदाम એટલે બ્રહ્મને જાણનારા બ્રહ્મજ્ઞાનીઓ. બ્રહ્મજ્ઞાનીઓ હૃદયમાં કુત્સિતપણું એટલે તુચ્છપણું દેખાતું નથી. જે બ્રહ્મજ્ઞાન જેને થઈ ગયું એટલે બધું જ બ્રહ્મ છે, એ જે બ્રહ્મજ્ઞાન થઈ ગયું, દત્તાત્રેયજી છે, સુખદેવજી છે, જડભરતજી છે, આ બધા તો બ્રહ્મજ્ઞાની છે ને. સનકાદી મુનિઓ છે, જે ભાગવતમાં બધી કથા આવે છે, એ તો બધી જગ્યાએ બ્રહ્માત્મક ભાવ જોઈએ છે.
એને તો ક્યાંય તુચ્છપણું દેખાતું નથી. કેમ કેમ નથી દેખાતું? નિર્દોષ બ્રહ્મરૂપી દીખે, પછી બ્રહ્મ જ દેખાય છે. જેને અજ્ઞાન હોય ને એને દેખાય કે આ ખરાબ છે, આ સારું છે, આ ઊંચું છે, આ નીચું છે. આવા ભેદભાવ કોને દેખાય? જેને અજ્ઞાન, ઇગ્નોરન્સ છે. પણ જે ખરેખર જ્ઞાની છે કે બ્રહ્મ જ બધું બન્યા છે, તો એને તો બધું બ્રહ્મરૂપક જ દેખાશે ને. ભાઈ સુવર્ણ છે, સોનામાંથી સોનાના ઘરેણા બન્યા હોય તો જે સોનાની જેને ઓળખ છે અને જે સોનાનો જ લેનાર છે, લેનાર વ્યક્તિ, એને તો તને ચેન આપો કે અંગૂઠી આપો કે પાયલ આપો કે કડા આપો કે મુકુટ આપો, એના માટે બધું સરખું જ છે. એને તો કાંઈ ભેદભાવ નહીં હશે ને. બધું સોનું જ છે મારા માટે, તો એને કોઈ ભેદભાવ નહીં હોય. ભેદભાવ કોને હશે? જેને સોનાની પરખ નથી, એ ભેદ કરશે. એવી રીતે જે બ્રહ્મજ્ઞાનીને તો ક્યારે ભેદ નથી હોતું. સ્વ અંગે યથા સ્વ અંગે પુરુષસ્ય, જેમ વ્યક્તિના પોતાના અંગમાં ભેદભાવ હોય છે. ભાઈ ભલે પગ જાય તો જાય, વાંધો નહીં, મોડું સારું રહેવું જોઈએ, એવું કોઈ ઈચ્છે? કોઈ ના ઈચ્છે ને. નખથી લઈને માથા સુધી બધું સુરક્ષિત રહે એવી ઈચ્છા થાય. એટલે દાંતમાં દુખાવો થાય તો પરેશાન થઈ જાય, પછી આપણે વિચારીએ એના કરતાં પેટમાં દુખાયું સારું હતું, આ દાંતમાં બહુ વધારે દુખે છે, એવું થઈ જાય ને. પછી પેટમાં દુખે તો પછી આપણને યાદ આવે ના એના કરતાં દાંતનો દુખાવો સારો હતો. એટલે આ કોઈ પણ અંગમાં તકલીફ થાય કોઈને ગમતું નથી. એટલે પોતાના અંગમાં પૃથક ભાવ નથી. જે વ્યક્તિ છે એને પૃથક ભાવ નથી. પોતાના આખા અંગમાં હું જ છું એમ માને છે. એક અહંતા આખા શરીરમાં ફેલાયેલી છે, એક જ અહંતા. હું ચાલું છું, હું જોઉં છું, હું સાંભળું છું, એવી રીતે એક જ બ્રહ્મ આખા વિશ્વમાં વ્યાપ્ત છે. આ બ્રહ્મવાદ છે આપણો. યથા સ્વ અંગે પુરુષસ્ય પૃથક ભાન એવ તથા પ્રતીતે. જેને પૃથક ભાન હોય એને એવી પ્રતીતિ થાય. जिनकी अविद्या दूर नहीं भई है उन मनुष्यन को ही जगत में कुत्सितपनो आदि अनेक दोष दिखे हैं. એને दोष देखाए. जैसे श्वेत शंख पीलिया वाले मनुष्य को पीलो दिखे. જે જોન્ડિસ થઈ ગયો હોય એને સફેદ વસ્તુ પણ पीली देखाए, परंतु संघ तो सफेद ही है. यही प्रकार जगत तो ब्रह्म रूप है. अज्ञानी लोगों को अविद्या करके अनेक दोष वारों दिखे है. जैसे पुरुष को अपने अंगन में कुत्सितपन नहीं मालूम पड़े, ऐसे ही ब्रह्म के साथ जगत को अभेद मानने वाले ज्ञानी को जगत कुत्सित नहीं प्रतीत हुए है. એટલે એમ કહે છે જેને આપણે જે કહી રહ્યા છે કે જેને અહંતા ઉંતા સંસાર લાગેલો છે, અહંતા ઉંતાનો સંસાર, એને આ તકલીફ છે. સારું ખરાબ, માન અપમાન, રાગ દ્વેષ, ઈર્ષા દ્વેષ, આ બધું કોને થાય? જેને સંસાર લાગેલો છે. જેને જ્ઞાની છે એને ખબર જ નથી પડતો. એટલે આ બધી બહુ નાની નાની વાતો છે. ઘણા લોકો ઉપદેશ મોટા મોટા આપે છે પણ પોતે બી આ નાની વાતમાં ફસાયેલા છે. ભાઈ મને બ્રહ્મવાદનો ઉપદેશ આપો કેવું ગમે છે? ગમે છે કે મારું કોઈ અપમાન કરે તો મને ખરાબ લાગે કે નહીં? આ તો કોઈ વાતોના ગપોડા જ છે ને. બધા વાતોના ગપોડા જ થાય. ગપોડા હકીકત તો આ છે ને, એ તમારી આ આપણા લિમિટેશન છે કે આપણી બુદ્ધિમાં હજી અજ્ઞાન બેઠેલું છે, એટલે આપણને આવા ભેદ દેખાય છે. એમ કે બ્રહ્મજ્ઞાની હોય એને ક્યારે આવા ભેદ દેખાતા નથી. એ વાત અહીંયા સમજાવ્યું. અન્યથા બીજાદી નામ બ્રહ્મત્વ કથનમ મન દ્રષ્ટાંતેને બાધિતમ સ્યાત. આમ નહીં માનીએ તો શું થશે કે જગત को यदि कुत्सित मानोगे, जगत ने तुच्छ मानसो तो छांदोग्य में गीताમાં શું કહ્યું છે? બીજમ મામ સર્વભૂતાનામ. ગીતામાં સ્પષ્ટ ભગવાને કહ્યું 7મા અધ્યાયમાં કે પ્રાણી માત્રનો બીજ હું છું. તો બીજ વગર તો વૃક્ષ થાય જ કેવી રીતે? આખા જગતનો રૂપી વૃક્ષને બીજ તો ભગવાન પોતે કહી રહ્યા છે. તો તમે આ રીતે આ વૃક્ષને જ ખરાબ માનશો તો બેઝિકલી વૃક્ષ આવ્યો ક્યાંથી? તો બીજ પણ ખરાબ છે, તો ભગવાને ખરાબ છે, એવો મતલબ થયો ને આનો. તો ઇમ્પ્લિકેશન બહુ ખોટા થાય છે. तो बीज की ब्रह्म रूपता लिखी है सो नहीं बन सकेगी, પછી તો બ્રિજ બ્રહ્મ નહીં બની શકે.
क्योंकि गीता जगत रूपी वृक्ष को यदि कुत्सित तुच्छ मानोगे तो जीवज अंडज अन्नमय बीज की मल्य तुल्यता भी कह सकेंगे, तो ब्रह्मपनो नहीं रहेगो। तो આ જેના બીજ છે જેમાંથી આ વૃક્ષ થયું એ બધા બીજ પણ બ્રહ્મરૂપ નહીં રહી જાય. આ બધી પરિસ્થિતિ છે. એટલે હે હા, એટલે મલની સમાન. મલ એટલે ખરાબ. हाँ, तो ब्रह्मपनो नहीं होएगो, अर्थात जगत रूप वृक्ष को तुच्छ मानोगे तो जगत को बीज ब्रह्म भी तुच्छ भयो. तब तो ब्रह्म ज्ञान होवे के अर्थ पंच अग्नि विद्या के साधक श्रौत यज्ञादि कर्म स्मृति के बनाए ज्ञान होवे को उपाय वृथा. પછી તો જો એમ જ માનવું છે તમારે બ્રહ્મ પણ તુચ્છ છે તો બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. તુચ્છ વસ્તુનું જ્ઞાન કરીને શું ફાયદો? હે, આપણે શું કહીએ છીએ કે બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો બધા દુઃખથી માણસ છૂટી જાય. હવે બ્રહ્મને તમે તુચ્છ માનો છો બીજ રૂપથી, તો પછી બ્રહ્મ જ્ઞાનનો કોઈ મતલબ જ નથી. પછી તો હે હા, એને તમે તુચ્છ માનો છો પછી તો વાત પતી ગઈ ને. તમે તો બ્રહ્મને એમ જ કીધું કે જે અજ્ઞાની બ્રહ્મ છે એનાથી જગત થયું, તો બ્રહ્મને તુચ્છ માનો છો તો વાત પૂરી થઈ ગઈ. પછી તો હવે આ પુસ્તક પढ़વાનું મતલબ આ વેદ ગીતા મૂકી દેવાના, પસ્તીમાં મૂકી દેવાના. ઘણા કાઢે, પસ્તીમાં કાઢે છે ઘણા આપણા ગીતા ભાગવત વેદ. હવે જગ્યા છે નહીં મુંબઈમાં, જગ્યાની અભાવ છે, પુસ્તકો ક્યાં આટલા રાખવા? આપી દો, આપી દે, આપી દો. આ સ્થિતિ થઈ જાય પછી તે બરાબર છે ને, એ લોકો બરાબર છે, પસ્તીમાં આપે છે બરાબર છે ને. નહીં ભાઈ, જ્યારે બ્રહ્મ પોતે તુચ્છ છે તો પછી બ્રહ્મ જ્ઞાન જેમાં આપ્યું એ શાસ્ત્રની વેલ્યુ શું રહી? હા, જરૂર તો નથી. પછી તો શાસ્ત્રોમાં બતાવેલા સાધન છે બધા, પંચ અગ્નિના રૂપી વિદ્યા, એવું તપ જે તપથી જ્ઞાન થાય, એ બધું જે શ્રુતિમાં યજ્ઞ બતાવ્યા છે એની કાંઈ જરૂર નહીં. એ બધું ઉપાય વૃથા થઈ ગયા. પછી સન્માર્ગ જ નષ્ટ થઈ ગયો. ત્યાં સુધી વાત જશે. બાત નીકળી તો દૂર તક જાયગી. બાત કાઢી છે તો પછી દૂરથી સુધી જશે વાત, અહીંયા સ્ટોપ નહીં થાય પછી. એવું છે. આ વાત બધી તકલીફવાળું કામ છે. આવી યુક્તિ આપવા તો અપાઈ દઈએ આપણે, પણ વાત પ્રોબ્લેમેટિક થઈ જશે. પછી કહી રહ્યા છે કે તથા વાક્યાભાસ, આ તો યુક્તિ આભાસની વાત થઈ. વાક્યાભાસ પણ છે. વાક્યાભાસ એટલે કે વેદના વાક્યો ટાંકે પોતાનો મત સિદ્ધ કરવા માટે, બસ એ વેદના વાક્યોનો અર્થ ખોટો કરે, એ વાક્યાભાસ કહેવાય. જેમ ઇન્દ્ર માયાભી પુરુ રૂપ ઈયતે, આ બૃહદારણ્યક ઉપનિષદનું વચન છે. બૃહદારણ્યક ઉપનિષદમાં જ આ વાત કહી છે કે ઇન્દ્ર જે છે તે માયાથી બહુરૂપ થયો. माया करी के बहुत रूप जाके हो रहे हैं ऐसो परमेश्वर दृष्टित होवे है. मायावादी आ वचन टाँके છે કે અમે જે વાત કહી રહ્યા છે ને એ આના આધારે કહી રહ્યા છે. એટલે ईश्वर को मायाकृत बंध होवे पे मायावादी के मत अनुसार प्रमाण दिखावे हैं. इंद्रो माया भी पुरु रूप ईयते, माया करके बहुत रूप जाके हो रहे हैं ऐसो परमेश्वर दृष्टिगोचर हो. या रीति को या वाक्य को अर्थ मायावादी करे हैं, तो मायावादी ए आ बात करी. जो माया ની વાત में ઇન્દ્ર પરમેશ્વર, ઇન્દ્ર એટલે પરમેશ્વર, પરમેશ્વર ઇન્દ્ર એટલે રાજા, જગતનો જે ઇન્દ્રનો મતલબ રાજા, જગતનો જે રાજા છે તે એ માયાથી બહુરૂપ થાય છે. અમે તો આ લોકોએ શું કીધું, માયાના કારણે જે બદ્ધ બ્રહ્મ છે એનાથી જગત થયું, એ વાત સિદ્ધ થઈ ને આમાં, આ વાક્યમાં એ વાત સિદ્ધ થઈ કે ન થઈ? એ જ લોકો પોતાના સપોર્ટમાં વાત કરી. સમજાય છે ને આ ડિબેટ? तो कैसे कि या रीति को या वाक्य को अर्थ मायावादी करे है, परंतु या को अर्थ ऐसो नहीं है. મહાપતિ આવો અર્થ નથી, એનો અર્થ એવો નથી. અનેક રૂપવાળો પરમેશ્વર માયા કરકે અર્થાત नेत्रादि इंद्रजन्य बुद्धि की वृत्ति करके दर्शन आवे है, दर्शन में आवे है. या रीति को अर्थ है. હવે અહીંયા
માયાનો અર્થ શું લેવો? મિથ્યા અર્થ નથી લેવાનો, પણ નેત્રાદિ ઇન્દ્રિયજન્ય બુદ્ધિ, 10 ઇન્દ્રિયો છે, એનાથી ઉત્પન્ન થતી જે બુદ્ધિ આપણને, એ બુદ્ધિની જે વૃત્તિઓ છે, બુદ્ધિની વૃત્તિઓ સમજવું, ન સમજવું, સંદેહ થવો, સ્વપ્ન, સૂઈ જવું, આ બધી જાગ્રત અવસ્થા, આ બધી બુદ્ધિની વૃત્તિ કહેવાય. સૂવું, જાગવું, સ્વપ્ન જોવું, સાચું જ્ઞાન થવું, ખોટું જ્ઞાન થવું, ડાઉટ થવો, આ બધી જે છે ને એ આપણી બુદ્ધિની અલગ અલગ વૃત્તિ છે. આ વૃત્તિ ક્યાંથી આવે? ઇન્દ્રિયજન્ય. આપણી ઇન્દ્રિયોથી આ બુદ્ધિમાં વૃત્તિ પેદા થાય, એનાથી દર્શન में આવે है, એનાથી આપણને આ જગતરૂપી દર્શન આવે છે, એવો અર્થ છે. तो या क्योंकि या श्रुति में पहले के 2 पद में विनाई माया बहुत रूप धारण करने लिखो है. यासो बहुत रूप धारण करे माया कारण नहीं है, बहु रूप वाले इस परमेश्वर के देखने में माया सहायक मात्र है. કેમ કે અહીંયા કહી રહ્યા છે કે આ શ્રુતિની પહેલાં એક બીજી શ્રુતિ આવી છે વેદમાં, જેમાં એ વાત કહી છે કે માયા વગર પણ બહુ ઘણા રૂપ ધારણ કરે છે બ્રહ્મ. એટલે માયાથી જ આ વૃત્તિઓથી જ ઘણા રૂપ થાય એવું જરૂરી નથી, એમ કહી રહ્યા છે. તો ક્યારેક થાય, ક્યારેક ન થાય. તો મતલબ કે તમે જે સિદ્ધાંત બતાવ્યો કે માયાથી બધો જ બ્રહ્મથી આ જગત થયું, એ તો ખોટો થઈ ગયો ને, કેમ કે માયા વગર પણ થાય છે, એ વાત છે ને. એટલે માટે એટલે માયાનો અર્થ અહીંયા કંઈ બીજો અર્થ છે એવો લેવો પડશે. અને આગળ પણ શ્વેતાશ્વેત ઉપનિષદમાં શું કહ્યું છે કે માયાંતુ પ્રકૃતિ વિદ્યાત. માયાને શું જાણવું? પ્રકૃતિ જાણવી. અને માયીના કોણ છે? મહેશ્વરમ, ઈશ્વર. માયી છે, એની શક્તિ છે, માયા છે. પ્રકૃતિ, પ્રકૃતિથી ભગવાન જગત બનાવે છે. પરા બે પ્રકારની પ્રકૃતિ, એનાથી ભગવાન કહે છે હું જગત બનાવું છું. એ તો ગીતામાં જ કહ્યું છે એ વસ્તુ, 7મા અધ્યાયમાં. નેચર, મિથ્યા તો કહ્યું નથી અહીંયા, પ્રકૃતિ કહ્યું છે. ભગવાન પોતાના નેચરથી આ સૃષ્ટિ પેદા કરે છે, એ વાત ગીતામાં કહી છે. તો માયા પ્રકૃતિ શું કહેવાય? માયા કોઈ મિથ્યા તત્વ નથી, પણ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ સહિત જે પરમેશ્વર છે એ માયી છે. જેનામાં માયા રહેલી છે એ માયી, બસ. જેનામાં શક્તિ રહેલી હોય એ શક્તિમાન. યા वाक्य में सत्य प्रकृति को ग्रहण करनो, मिथ्या माया ग्रहण नहीं करनो. बस મિથ્યા માયાથી વાત નથી અહીંયા. ક્યોંકि એકાદશ સ્કંદમાં ક્લિયર કટ ભાગવતમાં કહ્યું છે પ્રકૃતિ અસ્ય ઉપાદાનમ. આ જગતનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે. પ્રકૃતિ ભગવાનની શક્તિ છે, સત્ય છે. સત્ય પ્રકૃતિથી આ જગત બન્યું. તો પ્રકૃતિ, પુરુષ, કાળ આ બધું ભગવદ રૂપ છે. આ બધા ભગવાનના જ રૂપ બતાવે છે. કાલ પણ ભગવાનની ચેષ્ટા છે, જેના કારણે પ્રકૃતિમાં ડિસ્ટર્બન્સ થાય, એટલે ઇમ્બેલેન્સ થાય છે, બીકોઝ ઓફ કાલ. હવે બીજો જે શ્લોક છે જે લોકો આ લોકો કોટ કરે છે, માયાવાદી મત, અમૃત અપિધાના, અમૃતની અનૃત અપિધાના. ये श्रुति भी जगत को मिथ्या नहीं कहे है. આના આધારે તમે એમ કહેતા હો કે જગત અનૃત કયું છે, અનૃત એટલે મિથ્યા, ખોટું, તો જગત ખોટું છે એમ આના આધારે કહેતા હો તો એ બી નથી. કેમ નથી? किंतु दहर ज्ञानी के मनोरथ अनुरोध करके अर्थात देह इंद्रियादिकरण करके ढके भय इत्यादि अर्थ को कहवे हैं. જેને દેહેન્દ્રિયાધ્યાસ વગેરે છે એને અધ્યાસના કારણે આ મિથ્યા સંસારની પ્રતીત થાય એની વાત છે. અહીંયા જગતની વાત નથી. એટલે દેહ ઇન્દ્રિયાદિ વગેરેથી જે પોતાના સ્વરૂપને ઢાંકી દે એ દહર જ્ઞાની, એના તો દહર જ્ઞાની જે દહર જ્ઞાન છે, વિદ્યા છે કે જેના આધારે આપણે અધ્યાસને દૂર કરીને પોતાના સાચા સ્વરૂપને ઓળખીએ.
તો દહર જ્ઞાની મનોરથ અનુરોધ કરકે એના મનોરથ જે છે તે અનુરોધ કરીને, એટલે કે દેહેન્દ્રિયાદિ જે છે એને એનાને કારણે ઢાંકેલા સ્વરૂપને આપણે સાચું સ્વરૂપ સમજવું એમ. તો દહર વિદ્યા શાસ્ત્રમાં બતાવી છે. જે વિદ્યાથી આપણે દેહ ઇન્દ્રિય વગેરેને પોતાનું સ્વરૂપ ન માનવું, આત્મા એનાથી અલગ છે એમ માનવું, એમ દહર જ્ઞાનીની વિદ્યા બતાવી છે શાસ્ત્રમાં. તો એ વાત સમજાવવા માટે આ અનૃત અપિધાના આ શ્રુતિ કઈ છે, આગળ બી બતાવશે. આગળ હાજી હા, દેહ ઇન્દ્રિય વગેરે જે છે એને આપણે આત્માનું સ્વરૂપ માનીએ તો અજ્ઞાન છે ને. દેહ તો આત્મા નથી, દેહ આત્મા નથી. જો દેહ જ આત્મા હોત તો પછી હું મરું છું, હું જીવું છું, હું દુઃખી છું એવું કોને ભાસ થઈ રહ્યો છે? દેહને ભાઈ ભાસ થઈ રહ્યો છે. દેહ કરતાં આત્મા અલગ છે એને તો આ ભાસ થઈ રહ્યો છે ને. એટલે દેહ ઇન્દ્રિય વગેરેને આપણે આત્મા ન માનવું, એને જે આત્મા માને છે એ અજ્ઞાન છે, અનૃત છે, એ અનૃત માનવું એમ. તો એ દહર જ્ઞાનથી એ વસ્તુ સમજાવી છે અનૃતની. આ અનૃત છે, આ ખોટું છે એ વાત સમજાવી છે. આ દેહ ઇન્દ્રિયના અધ્યાસ ખોટા છે એમ, સાચા સ્વરૂપ સમજ માટે એ વાત બતાવી છે. પછી વાચારંભણ વિકાર એ પણ છાંદોગ્ય ઉપનિષદ છે, એમાં પણ આ વાત બતાવી. ऐसे ही वाचारंभण श्रुति को भी कार्य को कारणात्मा मान के वाकु सत्य कहे में ही तात्पर्य है. वाचारंभण मतलब શું કે વાણીના વિકાર. વાચારંભણનો મતલબ વાણીના, વાચા એટલે વાણી, વાણીના વિકાર છે. જેમ ત્યાં એક્ઝામ્પલ આપ્યું છે કે મૃત્તિકાથી ઘડો બને, બટેરો બને, માટીના વાસણ બધા બને માટીથી. તો અલગ અલગ જે નામ આપણે આપીએ છીએ એ કેવળ વાણીના વિકાર છે, વાસ્તવમાં માટી જ છે. એ સોનામાંથી સોનાના ઘરેણા બન્યા પછી એને આપણે અલગ અલગ લેબલ આપ્યા. આ કડું છે, આ મોચી છે, કે આ ચેન છે, કે આ વીંટી છે. એ તો કેવળ વાણીના વિકાર જ છે ને. એકચ્યુઅલી તો બધું સુવર્ણ જ છે. તો વાચારંભણ વિકાર આ ઉપનિષદ આપણને કહે છે. એમાં પણ મિથ્યાની વાત તો કંઈ કહી નથી, માટીને તો સત્ય જ બતાવી છે. तो वाचारंभण श्रुति को भी कार्य को कारण आत्मा मान के वाकु सत्य कहने में तात्पर्य है. कार्य जे छे, कार्य ने कारण आत्मा એટલે જેની આત્મા કારણ છે. સોનાના ઘરેણા કાર્ય છે, તેની આત્મા શું થઈ? સુવર્ણ થઈ કે નહીં? એ કારણ છે. એટલે એના તમે સુવર્ણ કરતાં જે બીજા બધા નામ આપ્યા વાણીથી, એ કે કેવા પૂરતા છે, એ વિકાર છે કેવલ. વાસ્તવમાં તો સોનું જ છે. એ વાત, એ તાત્પર્ય બતાવવા માટે વાચારણમાં વિકાર શ્રુતિ આવી છે. પછી કહે છે કે માયામ તું પ્રકૃતિ વિદ્યાત. माया शब्द के क्रिया, दम्भ, बुद्धि आदि अनेकार्थ कोश में लिखे हैं. वेद निघंटू में, वेद निघंटू ने वेद की डिक्शनरी, एवं माया अभिख्या वयुन उनको बुद्धि को नाम कहे हैं. बुद्धि ऐसा न्यारी यानी इंद्रियन करी के नाना प्रकार की होवे तासो माया भी ये बहुवचन है. तो मायाना घણા બધા અર્થ ડિક્શનરીમાં દેખાડ્યા છે, મિથ્યા અર્થ તો ક્યાંય દેખાડ્યો છે નહીં. અને બુદ્ધિ પણ અલગ અલગ ઇન્દ્રિય પ્રમાણે બુદ્ધિ પણ અલગ અલગ પ્રકારની થાય. ભાઈ આંખથી આપણે કોઈ વસ્તુ જોઈએ તો આંખમાં બુદ્ધિ સમજવાનું કંઈ અલગ આવે, કાનથી સાંભળીએ તો એનાથી આપણને બુદ્ધિમાં કંઈ અલગ સમજ પેદા થાય. એમ અલગ અલગ ઇન્દ્રિયોથી બુદ્ધિમાં અલગ વૃત્તિઓ પેદા થાય છે. એટલા માટે માયા બી એ બહુવચન લીધું છે કે બુદ્ધિની અલગ અલગ વૃત્તિઓ ઇન્દ્રિયોના કારણે. અને मायाम तो प्रकृति विद्यात या वाक्य में माया नाम सृष्टि के आरंभ में जो सूक्ष्म कार्य है वाको है. સૃષ્ટિના આરંભમાં જે સૂક્ષ્મ અવસ્થા હતી પ્રકૃતિ, એને માયા કહ્યું છે. અનૃત નામ દેહ ઇન્દ્રિય જનકો હે. અનૃત જે આવ્યું ને, અનૃત અપિધાના, તો અનૃત એટલે ખોટું. કોણ ખોટું? દેહ ઇન્દ્રિય વગેરે.
આત્માની હિસાબમાં તો એને આત્મા માનવું તો રોંગ જ છે ને. यहाँ अनृत नाम यदि मिथ्या को हो तो मिथ्या हो तो सत्य नहीं हो सके. ये तो आगे की श्रुति में सत्य अनृतम सत्यम अभवत में अनृत सत्य रूप होते भाई ये बात लिखी है. એટલે અનૃત મતલબ મિથ્યા નથી અહીંયા, પણ જે વસ્તુ જે નથી એને સ્વરૂપ માની લેવું એ અર્થમાં અનૃત છે. ભાઈ આત્મા દેહ નથી પણ દેહને આત્મા માનવું તો અનૃત થયું ને. દેહ મિથ્યા છે એવો તો આત્મા કહેવાનો નથી. જો અનૃતના વસ્તુ મિથ્યા બતાવી હોત તો પછી શાસ્ત્રમાં એ વાત ન કહે ને કે સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત. સત્ય અને અનૃત બંને થઈને સત્ય થાય છે. સત્ય થયો તો સત્ય બ્રહ્મ સત્ય છે અને સત્યમાં શું આવ્યું? સત્ય અને અનૃત બંને આવ્યા ને. સત અને અનૃત બંને આવ્યા. એટલે જે છે અને જે નથી બંને મળીને ટોટાલિટી આવી ને. હિડન પ્લસ અનહિડન ઇક્વલ ટુ ટોટાલિટી. એટલે અહીંયા જે વસ્તુ આપણને દેખાય છે એટલી જ વસ્તુ છે. ભાઈ અંદર ખાનામાં કોઈ વસ્તુ મૂકી હશે, અહીંયા કેમ મૂકી, આમાં કોઈક વસ્તુ મૂકી, એ દેખાતી નથી ને. તો છે એમાં તો બધું લેવું પડશે ને. જે દેખાય છે એ પણ નથી દેખાતું, બધું લેવું પડશે એમ. तसो यह वाक्य ऐसो अर्थ करनो अनृत એટલે देह इंद्रियादिक सत्य जो जीवात्मा दोनों रूप सत्य जो ब्रह्म है सोई प्रतीत हो जाए. अनृत એટલે देह इंद्रियादि અને સત્ય એટલે આત્મા જીવાત્મા બંને રૂપ કોણે ધારણ કર્યા? બ્રહ્મે. પરા પ્રકૃતિ અપરા પ્રકૃતિ. एक प्रकृति जड़ से एक चेतन से एम. याके आदि में तो कह रहे थे एतेषां पदार्थ प्राया माया वाक्य विरोधेन न वाक्यार्थे संगच्छते. याके आदि में भगवान बहुरूप होने की इच्छा करते भय ऐसे लिखी है. अंत्य में सत्यम अभवत अर्थात सत्य ही हो तो भयो ये लिखी है. अनृत शब्द को यदि मिथ्यावाची मानोगे तो आद्यंत सो विरोध आवेगो. એટલે અનૃત શબ્દથી મિથ્યા ન લેવું. અનૃત અભિધાનામાં અનૃત એટલે મિથ્યા એવો અર્થ ન લેવો. તો શું અર્થ લેવો? દેહ ઇન્દ્રિય વગેરે અર્થ લેવો. तथा च यथा यथम माया शब्देन क्वचित इंद्रिय वृत्ति क्वचित प्रथम कार्यम सूक्ष्म. એટલે માયા શબ્દથી ક્યારેક ઇન્દ્રિયની વૃત્તિ લેવી, ક્યારેક સૂક્ષ્મ કાર્યની પ્રકૃતિ લેવી. મિથ્યા શબ્દ માયાનો ક્યારેય ક્યાંય લીધો નથી. અનૃત શબ્દથી શું લેવું? દેહેન્દ્રિયાદિકમ, દેહેન્દ્રિય લેવા. સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત આશ્રુતિના આધારે ઇતિ બ્રહ્મણ એવ દેહેન્દ્રિયાદિ રૂપત્વમ આત્મરૂપત્વમ. એટલે બ્રહ્મ જે છે તે દેહેન્દ્રિય પણ થયા છે અને આત્મા પણ થયા છે. હવે કે છે કે અત્ર સ્વપ્નાદિ દ્રષ્ટાંતેન મિથ્યાત્વમ સક્તુમ વક્તુમ ન શક્યતે બાધશ્રવણાચ. અહીંયા સ્વપ્નના દ્રષ્ટાંતથી કોઈ મિથ્યાપણું કહેવાનું કે તો એ કહેવું શક્ય નથી. કેમ? એનું કેન્સલ શ્રવણ થતું હોવાથી. આ જગત સ્વપ્ન જે મિથ્યા છે એમ કોઈ દ્રષ્ટાંત આપે આપણને તો એ દ્રષ્ટાંત અહીંયા નહીં બેસે. કેમ નહીં બેસે? કેમ કે સ્વપ્ન પહેલાં સ્વપ્ન નહોતું, પછી સ્વપ્ન આવ્યું, પછી જ્યારે પાછી જાગૃત થયા ત્યારે સ્વપ્ન કેન્સલ થઈ ગયું. તો સ્વપ્ન આદિમાં નથી, અંતમાં નથી, વચ્ચે જ છે. તો બાદ શ્રવણાત કેન્સલ થયું ને સ્વપ્ન. જગતનું કેન્સલેશન ક્યાં દેખાડશે? એટલે સ્વપ્નનું એક્ઝામ્પલ જગતમાં બેસતું જ નથી. જબરદસ્તી તમે એને બેસાડી રહ્યા છો કે જગત સ્વપ્નની જે મિથ્યા છે, સ્વપ્નનું એક્ઝામ્પલ જગતમાં બેસતું જ નથી. નોટ ફિટ ટોટલી. એટલા માટે તો મિથ્યાદિ દ્રષ્ટિ નાસ્તિકતા માયા ઇતિ અસુરાહ અસત્યમ અપ્રતિષ્ઠન્તે જગદાહુ અનીશ્વરમ ઇત્યાદિ વાક્યૈ સાધકાની ચ સહસ્ર વાક્યાની સંતિ. એટલે
અહીંયા એમ કહી રહ્યા છે કે ભાઈ આ જગતને મિથ્યા માનવું એ નાસ્તિકતા છે, એટલે બ્રહ્મને ન સ્વીકારવા જેવી વાત છે. એ તો અસુર લોકો માયાની ઉપાસના કરે. અને ભગવાન ગીતામાં કહ્યું છે કે આ જગત અસત્ય છે, આ જગતની કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ એનો આધાર નથી. એમ જે જગત ઈશ્વર વગરનું છે એ બધા આસુરી છે. આ તો ભગવાને 16મા અધ્યાયમાં કહ્યું છે કે આ જગતને જે ઈશ્વર વગરનો માને છે, જગતને આધાર વગરનો જે માને છે, આનો કોઈ આધાર નથી, જગત જે છે તે અસત્ય છે એમ જે માને છે, એ બધા આસુરી જીવન અક્ષર બતાવે છે. એવા તો હજારો વચનો શાસ્ત્રમાંથી અમે તમને કાઢીને બતાવી શકીએ. સભૂતમ ચ સભવ્યમ ઇતિ હરિ એવ જગત ઇત્યાદિની. તે પહેલા પણ થયો અને આગળ પણ એ જ થવાનો છે. બ્રહ્મ જ પહેલા બી હતો અને આગળ પણ છે. હરિ જ આ જગત રૂપથી છે, એટલે જગત ભગવદ રૂપ છે એ વાત માનવી પડશે. અત બાધિત અપી અવિદ્યાવાદ કેસાંચિત હૃદય સમાધિ રહિતાનામ ચિત્તદોષેણ જગત દુષ્ટમિતિ પશ્યતામ પ્રતિભાતી આહ કિલય. એટલે કહી રહ્યા છે કે અનેક પ્રમાણથી આપણે જગત મિથ્યા છે એનું ખંડન કર્યું. અવિદ્યાવાદ, અવિદ્યાનો જે મત લઈને ચાલે છે એ ચિત્તને દોષ કરનારો છે. અને જગતને દોષ સહિત જે માનવાવાળા છે એ બધા કેવા છે કે જેને શમદમ સાધન કર્યા નથી, હૃદય શુદ્ધ નથી એ લોકોનું. એના કારણે આવું ખોટું ભાસ થઈ રહ્યું છે. એટલે એ લોકો આ વાત કરે છે. શું વાત કરે છે કે અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ. અજ્ઞાનથી બંધાયેલો બ્રહ્મ એ જગતનું કારણ છે. આ વાત કોણ કહે છે? એ આસુરી છે એ લોકો આ વાત કરે છે. આ વાત સન્માર્ગવાળા તો નહીં કહે એમ. તન્મતે બંધ મોક્ષમ નિરૂપયંતી. તો પછી એ લોકોના મતમાં બંધ અને મોક્ષ શું છે એ બતાવી રહ્યા છે. એમના મતમાં પ્રદેશ विशेष में जल को जो आवरण मल ताके स्थानापन्न अविद्या करके निष्कल ब्रह्म अपने स्वरूप को ज्ञान भूल जावे है. तब बहिर्मुख हो के अपन को संसारी माने हैं, यही बंध है. स्व अविद्या संसरती चैतन्य मात्र निश्चया जल आवरण मलरूपया आत्मानम बहिर्मुख સંસારેણ મન્યતે. આ અહીંયા મહાપ્રભુજી કહ્યું કે ચૈતન્ય જે જ્ઞાનરૂપ જે બ્રહ્મ છે, નિષ્કાલ બ્રહ્મ, એ અજ્ઞાનના કારણે પોતાના સ્વરૂપને ભૂલી જાય અને પછી સંસારી પોતાને માને છે. એ એનું બંધ છે એ લોકોના મતમાં. અને મોક્ષ શું છે? કલ્પિત વાક્ય તો મુક્તિ. તસ્ય જે મોક્ષમ તેને એવ વિદ્યાવત એવ કલ્પિત ગુરોહો ઉપદેશ વાક્યા. તો અજ્ઞાનથી છૂટી જવું મોક્ષ છે. એ કેવી રીતે મળશે? કલ્પના કરી કે જ્ઞાनवान माने गए गुरु के उपदेश वाक्य को ही मोक्ष को साधन माने हैं. जितने लौकिक वैदिक यज्ञ भक्ति आदि साधारण को भ्रमात्मक जगन मध्यपाती मान के मिथ्या बतावे. હવે જો કોઈને ગુરુ માનીએ આપણે અને ગુરુ માનીને એના ઉપદેશથી આપણને જ્ઞાન મળશે અને મોક્ષ મળી જશે. એ ગુરુ પણ આ જગતમાં, આપણે આ જગતમાં ઉપદેશ આપે છે, એ આ જગતમાં જે માંથી ઉપદેશ આપ્યો હોય વેદ પણ આ જગતમાં, બધું જગતમાં, તો બધું ભ્રમાત્મક છે, બધું મિથ્યા છે. તો મિથ્યા ગુરુની વાણીથી, મિથ્યા ગુરુથી, મિથ્યા શિષ્ય કોઈ વસ્તુ સાંભળે એનાથી એ મુક્ત થઈ જાય. આ તો અમારા મગજમાં તો બેસતું, તમને બેસતું હોય તો બેસી જાય. અમારા મનમાં તો આ વાણી કંઈ બેસતી નથી. કઈ પ્રકારની તમારું સિદ્ધાંત છે કે સમજાતું નથી. આ તો એવી વાત થઈ ગઈ ને.
એક તો ગુરુ પણ માનવો, પછી એની મિથ્યાએ માનવો, એ જ્ઞાનરૂપી ઉપદેશ પણ માનવું, એને પાછું મિથ્યાએ માનવું, એનાથી પાછી મુક્ત પણ થઈ જાય. એટલે આ તો કંઈ મહાન આશ્ચર્ય છે. એ લોકો એક એક્ઝામ્પલ આપે છે, આપણે આજે અહીંયા વિરામ કરશું, કે જેમ કાંટો વાગી ગયો હોય પગમાં, એ કાંટો કાઢવો હોય ને તો બીજો કાંટો હાથમાં લેવો પડે, એનાથી એ કાંટો કાઢી દેવાય, પછી આપણા હાથનો કાંટો અને પગમાં જે કાંટો વાગ્યો બંને ફેંકી દેવાનો. એમ આનો ઉપયોગ કરવાનો. હા, એવો એક એક્ઝામ્પલ આપે છે. પણ ઠીક છે, લોજિકલી તમે કાંઈ પણ કહો, પણ શાસ્ત્રમાં બેસવું જોઈએ ને બધી વસ્તુ. શાસ્ત્ર વચન સાથે બેસતું નથી, એટલા માટે આપણે નથી સ્વીકારતા. શાસ્ત્ર એમ કહ્યું હોત ભાઈ આ જગત મિથ્યા છે, તમે માનીએ, તમને થોડી વાંધો છે. અમારો કોઈ દુરાગ્રહ નથી કોઈ વસ્તુનો. અમે તો શાસ્ત્ર વાંચીએ, ભાઈ જે કહ્યું એ પ્રમાણે ચાલીએ. અમે કોઈ પહેલાંથી એક ફિલોસોફી અમે ઘડી કાઢી હોય એવું તો છે નહીં. ભાઈ આ અમારી માન્યતા છે, આ માન્યતા પ્રમાણે અમે માનશું, બીજી વાત બી આમાં જ બેસાડશું ગમે તેમ કરે, એવું તો અમારું છે નહીં. ઘણા લોકો એમ કરે, પહેલાં પોતાના પ્રિન્સિપલ ફિક્સ કરી લે, પછી બુક વાંચે, એ બુક એમાં બેસાડે. પછી આ તો રોંગ પદ્ધતિ છે ને. આ પદ્ધતિ સારી કહેવાય? સાવ ખોટી કહેવાય ને. તમે પોતાના પ્રિન્સિપલ પહેલાં પોતે ડિસાઇડ કરી લો, પછી એ બુકને તમે એમાં બેસાડો કે જો આ પ્રમાણમાં આપ્યું છે ને, તો એ તમે એમાં પ્રમાણ બુક ન થઈ, તમે મુખ્ય પ્રમાણ થયા. આ તો ગૌણ થઈ ગયું. તમે તમારી ઓપન માઇન્ડ રાખો, એકદમ ઓપન માઇન્ડ રાખો, પછી શાસ્ત્ર વાંચો, એમાં જે કહ્યું હોય એ પ્રમાણે કરતા જાઓ. એ રાઈટ મેથડ છે. આ તો સાવ રોંગ મેથડ છે, એમ કરાય જ નહીં કોઈ દિવસ. તો આ રીતે ન કરવું જોઈએ. તો આ એક બેઝિક વાત આવી છે. કઈ પ્રશ્ન? આપણે 2-3 વખતથી આ જ ચાલે છે. 2-3 વખતથી આ જ ચાલી રહ્યું છે. અનૃત અપિધાના, અનૃતની વાત કે વિધાન થયું હોવાથી એટલે મિથ્યા માનવું એમ. તો અનૃતનો તો આપણે અર્થ કરીએ ને, મિથ્યા નથી અનૃતનો મતલબ, દેહેન્દ્રિય છે. બોલો, ઓનલાઈનમાં કોઈ પ્રશ્ન છે? એ તો અહીંયા વિરામ કરીએ.